તો આજે વર્ષના અંતિમ દિવસે રાજ્યમાં અનેક સ્થળોએ ઉજવણી થવા જઈ રહી છે ત્યારે નર્મદામાં એસઓયુમાં પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક વધારો થયો છે। વર્ષ 2023માં 50 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે। 31 ડિસેમ્બરને લઈને એકતાનગરમાં ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે। અઠવાડિયામાં 4 લાખથી વધુ પ્રવાસીઓ એસઓયુની મુલાકાતે આવ્યા છે। 2023ને વિદાય આપવા અને 2024ને આવકારવા માટે એસઓયુને દુલ્હનની જેમ શણગારવામાં 2023 में 21 तारीख से हमारा होटल द फन सरदार सरोवर रिजॉर्ट पूरी तरह से फुल है। 170 कमरे हमारे फुल हैं। बहुत प्रवासी आए। हर दिन के 400-450 लोग हमारे होटल में ही रुके हुए हैं और जितनी मुझे फिगर्स मिल रहे हैं या फिर जो स्टैटिस्टिक्स मेरे पास है उस हिसाब से करीबन 3 साल का रिकॉर्ड स्टैच्यू ऑफ यूनिटी ने कंप्लीट कर दिया है। करीबन 45,000 से लोग एक दिन में प्रवासी यहाँ पे आए हैं स्टैच्यू विजिट करने के लिए। वहाँ पे 20 to 25 डिशेस एक्स्ट्रा हम प्लेस कर रहे हैं विद फुल पैकेज ऑफ डीजे एंड म्यूजिक, ताकि जो भी प्रवासी बाहर से आए हैं वो पूरा का पूरा इंजॉय कर सकें। और फन ब्रांड हमेशा से गेस्ट सेटिस्फैक्शन पे ज़्यादा दबाव देता आया है। हम चाहते हैं कि जितने भी गेस्ट आए हमारे पास सब कोई संतुष्ट होकर जाएं, यही हमारी सबसे पहली प्रायोरिटी है। वेल स्ट्रक्चर प्लान બધું પહેલેથી કરેલું હોય ને કે લાઈક ક્લીનલીનેસથી લઈને સિક્યોરિટીથી લઈને અને ઇવન કહેવાય ને કે જનરલ બધી સર્વિસીસ પણ એટલી અવેલેબલ છે। ફ્રી બસની સર્વિસીસ અવેલેબલ છે। वर्ल्ड की आपकी जो सबसे हाईएस्ट स्टैचू है वो हम लोग देख रहे हैं यहाँ पे। तो इसमें काफ़ी सारी चीज़ें, अगर हम हिस्टोरिकल उससे देखें, हिस्टोरिकल भी काफ़ी सारे फैक्ट्स जानने को मिलते हैं। ऑब्वियसली हमने जो चीज़ें हिस्ट्री में बुक्स में रीड की थी वो हम यहाँ पे लाइव फोटोग्राफ्स देख पा रहे हैं। 31 ડિસેમ્બરની ઉજવણી એટલે જે પ્રવાસીઓ છે જે થનગની રહ્યા છે અને 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી ચૂક્યા છે। તમે ખાસ બતાવવા જઈ રહ્યો છે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યારે હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। હોટલો તમામ બુક થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા જે નર્મદા જિલ્લાની હોટલોમાં ડાન્સ પાર્ટી, ડિનર પાર્ટી, ગાલા ડિનર જેવા અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। ખાસ વાત કરીએ તો ચાલુ વર્ષે 50 લાખથી વધુ પ્રવાસી એક જ વર્ષમાં આવી ચૂક્યા છે, જેને લઈ જે ખાસ જે એસઓયુ તંત્ર છે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે પણ સુવિધાઓ વધારી દેવામાં આવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ પ્રોજેક્ટો છે જેમને દુલ્હનની જેમ લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યા છે। એટલે જે 31 ડિસેમ્બરની ઉજવણી જે છે એ ઉજવણી કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા તંત્ર પણ એલર્ટ થયું છે અને જે હોટલો છે હોટલોવાળા પણ પોતાની હોટલોમાં જે ખાસ ડીજે અને બેન્ડથી માંડી અને તમામ ડાન્સ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે 2023ને બાય અને 2024ને આવકારવા માટે પ્રવાસીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। 2024ને વધાવવા માટે દમણમાં ઉત્સાહનો માહોલ છે। 31ની ઉજવણીના આયોજન રૂપે હોટલ અને રિસોર્ટને લાઇટોથી શણગારવામાં આવ્યા છે। ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ દમણમાં ઉજવણી કરવા માટે આવી રહ્યા છે। ત્યારે રંગીન લાઇટોથી શણગારેલી હોટલ અને રિસોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। દરિયા કિનારે આવેલું દમણ જાણીતું પર્યટન સ્થળ છે। દેશભરમાંથી લોકો આવે છે ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સંઘ પ્રદેશ દમણમાં પણ ઉત્સાહનો માહોલ છે। દમણના દરિયા કિનારે અત્યારથી જ પર્યટકોની ભીડ જામી છે। લોકો પરિવાર સાથે વર્ષ 2023નો અંતિમ દિવસ અને 2024ના સ્વાગત માટે દમણ પહોંચ્યા છે। લોકો એટલી મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે કે દમણની હોટલમાં બુકિંગ ફૂલ થઈ ગયા છે। દ્રશ્યો પરથી જ કહી શકાય કે કેટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ પહોંચ્યા છે। 31 અને નવા વર્ષની ઉજવણીને લઈ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ ઉત્સાહનો માહોલ છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો દમણના દરિયા કિનારાના દ્રશ્યો છે। અહીંયા આગળ વહેલી સવારથી જ છે પર્યટકોની ભીડ જામી રહી છે। કેટલાક પર્યટકો આપણી સાથે છે, એમની સાથે વાત કરવા પ્રયાસ કરીશું કે અત્યારે દમણમાં કેવો માહોલ જામે છે। આપका नाम? मेरा नाम हरमीत सिंह। तो ये कहाँ से आए हो? मैं एमपी से आया हूँ, मंदसौर से। और यहाँ 2 दिन से कल आया था 30 को और आज और रुकने का प्लान है। कल वापसी। कहाँ घूमे और किस तरह से एंजॉय किया? अभी तो मैं वहाँ पे जो 2 बीच पीछे थे वहाँ पे घूम के आया हूँ। आज यहाँ पे आया हूँ
और पहले भी एक बार आ चुका हूँ मैं यहाँ पे, और पहले से ज़्यादा अच्छा लग रहा है मेरे को यहाँ पे। तो किस तरह से पूरा प्लानिंग है आज 31st मनाने का और 2024 को? आज पहले तो यहाँ पे फुल यहाँ शाम तक मतलब एटलीस्ट यहाँ रात तक भी रुकेंगे हम लोग, तो मतलब इच्छा तो यही है। बाकी बहुत अच्छा लगता है, मतलब ऐसी बीचेस पे आना मुझे तो बहुत पसंद है। इसके लिए सेकंड टाइम मैं आई हूँ स्पेशली, और यहाँ के लोग भी बहुत कोऑपरेटिव हैं। मतलब कुछ भी हेल्प चाहिए हो तो वो अपना टाइम मतलब फुल देते हैं। 31st ની ઉજવણી અને વર્ષ 2024ને વેલકમ કરવા માટે દમણમાં પર્યટકોની ભીડ જામી છે। દમણમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે અને દરિયા કિનારે સ્પેશિયલી છે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અરવલ્લી સરહદ પર સઘન વ્યવસ્થા કરવામાં આવી છે। શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે। 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 380 પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે। સરહદ વિસ્તારના ગેસ્ટ હાઉસ અને હોટલમાં પણ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બોર્ડર ઉપર રતનપુર ચેકપોસ્ટ ઉપર સતત વાહન ચેકિંગ ચાલુમાં છે અને એની 4 ટીમો બનાવવામાં આવેલી છે। આ ઉપરાંત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ અને પોલીસના માણસો મારફતે પેટ્રોલિંગ ચાલુમાં છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।